વડોદરાથી જાણકારી કે જ્યાં સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈને એમજીવીસીએલે મોટો નિર્ણય કર્યો છે। સ્માર્ટ મીટર લગાવવા પર એમજીવીસીએલ હવે બ્રેક લગાવી દીધી છે। ફરિયાદીને ત્યાં ચેક મીટર લગાવી તપાસ કરાશે। સામેથી અરજી કરનાર સોસાયટી અને કચેરીઓમાં જ હવે સ્માર્ટ મીટર લગાવાશે। આડેધડ નાણાં કપાતા હોવાના લોકોના આક્ષેપ બાદ એમજીવીસીએલનો હંગામી નિર્ણય। એમજીવીસીએલના એમડીને મેં કહ્યું છે કે જ્યાં સુધી ફરિયાદોનું નિરાકરણ પૂર્ણ રીતે ન આવે ત્યાં સુધી સયાજીગંજ વિધાનસભામાં આ નવા મીટરો બેસાડવા ન જોઈએ અને પહેલાં જનજાગૃતિ લાવવી જોઈએ, લોકોની કમ્પ્લેનનો નિકાલ કરવો જોઈએ, જે સરકારની વિચારધારા છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જે રીતે સરકાર ચલાવી રહ્યા છે એ રીતે લોકોના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી આવે એના માટેના સરકારના પ્રયત્નો છે અને આ જ રીતે સરકાર અને એમજીવીસીએલ દ્વારા આ વિષયને ધ્યાનમાં મૂકીને ઝડપી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ અને ત્યાં સુધી નવા સ્માર્ટ મીટર ન બેસાડવા એવું મને તેજસભાઈએ ખાતરી પણ આપી છે।